સ્વાગત છે। બારડોલી લોકસભા બેઠકની મત ગણતરી સોનગઢ કોલેજ ખાતે યોજાનાર છે, ત્યારે મત ગણતરીની રૂપરેખા આપવા માટે તાપી સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ। દેશભરમાં તારીખ 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બારડોલી લોકસભા બેઠકની મત ગણતરી 4 જૂનના રોજ યોજાનાર છે, જેમાં ઈવીએમની મત ગણતરી 98 ટેબલ પર થશે, જ્યારે બેલેટની ગણતરી 28 જેટલા ટેબલો પર થનાર છે। જે મત ગણતરી દરમિયાન 1700થી વધુ અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે, જેમાં 7 વિધાનસભા મત વિસ્તારની અલગ અલગ રાઉન્ડમાં મત ગણતરી થશે। ઉલ્લેખનીય છે કે આ બારડોલી બેઠકની મત ગણતરી અંદાજે 3 વાગ્યા સુધીમાં થતા ચિત્ર સ્પષ્ટ થઈ જશે, જે અંગે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી। તારીખ 4/6/24ના રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે 23 બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે। સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। કુલ 13,27,628 મતોની ગણતરી થનાર છે તથા 15,700 પોસ્ટલ બેલેટ, જેમાં 98 ઈવીએમના ટેબલ્સ હશે તથા 28 પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે। 19 થી લઈને 38 એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે 37 રાઉન્ડ સુધી મતગણતરી ચાલુ રહેનાર છે। કેટલા કર્મચારીઓ કુલ 1716 કર્મચારીની ફરજ પર હશે। ચાલુ થયા હોય ધારો કે 7મો રાઉન્ડની ગણતરી ચાલુ હોય અને ત્રીજા રાઉન્ડનું મીડિયા હોમમાં આવતું હોય છે, એ બાબતે જો વેલિડેટ કરવામાં આવે એક સ્પેશિયલ ઓર્ડર કર્યો છે સાહેબ અને એની ટીમ 8 વાગે ચાલુ થશે। પહેલા કાઉન્ટિંગ સ્ટાર્ટ નહીં થાય, આપણે રિઝલ્ટ લેવા માટે આ તે પહેલાં આવવું હોય તે બીજો વિષય છે, પણ 8 વાગે પહેલાં કાઉન્ટિંગ સ્ટાર્ટ ન થવું, એક્ઝેક્ટ 8 વાગે જ કાઉન્ટિંગ સ્ટાર્ટ થશે। સેપરેટ એન્ટ્રી અને એક્ઝિટ છે, જેથી કરીને મોબાઈલ લઈને આપ બધે આપ જાણો છો બધું અત્યારે તો રેકોર્ડિંગથી લઈને સીસીટીવીને નિગરાની હેઠળ હોય છે, એટલે પોલીસવાળાથી લઈને બધાને ઉપરથી આપણે શું કે માર્ગદર્શન પર પોલીસથી લઈને બધા ત્યાં આપને આપશે કે કઈ સાઈડ આપણે જવાનું છે, અને આપની એક સેપરેટ એન્ટ્રી અને એક્ઝિટ છે, કારણ કે આપ ઓનલી આરઓ અને એઆરઓ અમારા અમુક અંદાજો પડે દર્શન કરવું પડે હોય શકે આપણે એવું આરઓ પેપર પર જેવું આવશે